આજે આજે જે ઉત્સવ નિમિત્તે આપણે ભેગા થયા છીએ, વિશ્રામભાઈ જેની પાછળ આજે આ શુભ મનોરથ નું આયોજન થયું, એવા પરમ ભગવદીય વિશ્રામભાઈ અમને તો બહુ એનો પરિચય નથી, પણ મોટાઓ પાસેથી સાંભળ્યું છે કે ખૂબ વલ્લભના ખૂબ કૃપા પાત્ર જીવ હતા. એ ભગવદી પાછળ આજે માલા પેરામણી નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ. અને એમનો પરિવાર આમ જુઓ, અમે ખાલી એક દિવસ જગ્યા જોવા આવ્યા હતા ને તો એ અમને 1 વાગ્યા સુધી રોઈકા હતા. એવો ભાવવાળો પરિવાર બધો. એમના છોકરા દ્વારકેશભાઈ, ચંદુભાઈ તથા વ્રજેશભાઈ તથા એમના સંતાનો, એમના પર ખૂબ ઠાકોરજીની કૃપા છે. અને પ્રભુને વિનંતી કરી આવીને આવી સદા કૃપા રાખે. બધાય, અમે એક નહીં, બધા એવી હૃદયથી પરિવારને આશીષ આપજો. દાઢી દાઢણ તરીકે અમે એવા એ પરિવારને આશીર્વાદ આપી કે ઠાકોરજી સદા આવીને આવી કૃપા કરે. આવા શુભ અલૌકિક કાર્ય એમના હસ્તે કરાવતા રહીએ. આ ગામની અંદર એમના જ મનોરથમાં બીજી વખત આવવાનું થયું. લગભગ 2012 કે 13માં આ ગામની અંદર મનોરથની અંદર આવ્યા હતા. આ ગામની તાસીર વૈષ્ણવની નથી, પણ આ પરિવાર થકી ગામની અંદર એક વૈષ્ણવતાની છાપ પડેલી છે. પ્રભુએ આપ્યું છે એનાથી હજી 10 ગણું આપે. આવા સરસ મજાના સુંદર કાર્ય કરતા રહ્યો. વૈષ્ણવને તેડાવતા રહ્યો, વલ્લભને તેડાવતા રહ્યો, અને ભેગા અમને તેડાવતા રહેજો. જય હો. આજે ગામ ખરેખર વ્રજ જેવું બની ગયું છે. કાલના બધા આનંદ કરી રહ્યા છે. સરસ મજાના રાસરઈમાં અઘાય પ્રસાદ લીધો. અઘાય કેતા ધરાય. હા, અમુક તો પેટ ઉપર પાટા બાંધ્યા હતા. જે હો. તો વ્રજને યાદ કર્યું છે તો હાલો અહીંયા બેઠા બેઠા બધા વ્રજમાં જાવું છે. આ કે ના તમારે નથી આવું? કઈ નહીં, બાન નો લેવતા, બાન બે હોવા દીધું સારું. હાલો હાલો હાલો. व्रज 84 कोस में 4 गाम है निज धाम. वृंदावन मधुपुरी बरसानो नंदगाम. तो हालो रे हालो, अरे हालो रे हालो, अमे हालो रे
શ્રીજી બાવાને મળવાના રે હાલો રે હાલો લો 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 હાલો બ્રજમાં જવાના શ્રીજી બાવન બંગા ખામાં બેઠી બેઠી બ્રજમાં જવાના શ્રીજી બાવને મળવાના હાલો રે હાલો રે બ્રજમાં જવાના તુલસીભાઈ શ્રીજી બાવાને મળવાના રે હાલો રે હાલો હાલો રે જતીપુરા તાલી વગાડો બધા એ હાલો જતીપુરા ગામે મારો વાલોજી બિરાજે જતીપુરા ગામે મારો વાલોજી બિરાજે ઊંચા ઊંચા હાથ કરી આપણને બોલાવે ઊંચા ઊંચા હાથ કરી આપને બોલાવે રે ઊંચા 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 હાથ કરી આપણને બોલાવે ઊંચા ઊંચા હાથ કરી આપને બોલાવે શ્રીજી રે બાવાને અમે ભેટી રે પડવાના હાલો રે હાલો હાલો રે હાલો હાલો રે હાલો યાર શ્રીજી બાવાને અમે ભેટી રે પડવાના રે હાલો રે હાલો એ શ્રીજીના હાલો શ્રીજીના દ્વારે આનંદ આવશે શ્રીજીને દ્વારે આનંદ
આવશે આનંદ આવશે આનંદ આવશે પોતાના જાણી વાલો અહીંયા લગાડશે પોતાના જાણીને વાલો હૈયે લગાડશે પોતાના જાણી વાલો અહીંયા લગાડશે પોતાના જાણી વાલો હૈયે લગાડશે એ હૈયાની વાત અમે કાનમાં કહેવાના હાલો રે હાલો રે હાલો રે હાલો એ રાધે શ્યામ એ હૈયાની વાત હૈયાની વાત હૈયાની વાત અમે કાનમાં કહેવાના રે હાલો રે હાલો એ હાલો રે દાતે મનમાં મોરલિયા બોલે વૃંદાતે વનમાં મોરલિયા બોલે રે મોરલિયા બોલે એવા મોરલિયા બોલે મોરલિયા બોલે મોરલિયા બોલે શ્રીજીની શ્રીજીની આંગળીએ ગોવર્ધન ડોલે શ્રીજીની આંગળીએ ગોવર્ધન ડોલે એ इतना हिलोड़े मेरे झुलवाना आलो रे आलो रे आलो रे आलो
મુકેશભાઈ કેવા નાચતા હોય હે નાચતા હોય ને એટલે છોકરી આ પડે તો આ ઠાકોરજીની જાનમાં જવું ને આમ બેઠા રહી હાલે 13 વીઘાન તરબૂચ તણાઈ ગયા હોય એવા મોઢા કરીને બધા ઊભા થઈ જાવ મનોરથી પરિવાર બધો અહીંયા આવી જાય અને બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાવ જેને જેવું આવડે એવું નાચવાનું નો નાચે એને વહુ કી ગેલ ભેના આમ હાલો અરે હાલો રે હાલો જાવે પરસાના જવાના હાલો રે હાલો અમે બરસાના જવાના પરસાના જવાના એ વિજય પરસાના જવાના અમે ચાનમાં જવાના બરસાના જવાના અમે જાનમાં જવાના
પવા ત્યારે લચક પવા અહીંયા પવા લાલાની જાનમાં આનંદ કરવાના હાલો રે હાલો યમે રજવા જવાના અમદાવાદ વાળા પટેલ ભાગી ગયા હુઈ ગયા લ્યો બિચારા કાલ 3 વાગ્યાના ખુવાર થઈ હાલો 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 વગાડો હાલો હાલો કાનભાઈ માથા પર વાળો બ્રિજેશ એ હા કેમણો ગયો પ્રિયા એ હાલો હાલો ઝડપથી બ્રિજેશ ક્યાં ગયો એ હુઈ ગયો હાલો હાલો કાઈ વાંધો ના હાલો બધા આવી હર્ષદભાઈ આવો સજોડે ઓલા તમારો જણ ક્યાં આવો સજોડે આવો એ વેવાય વેવાય હા એ હાલો આઈ લાવો હાલો હાલો કે ઘરે હાલો હાલો
અરે આજ મારા મંદરિયામાં બાલી શ્રી હાલો મારા મંદરિયામાં માલે શ્રીનાથજી રાધે જોને સખી રૂમ ચુમ કેવા આલે શ્રીનાથજી સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી યશોદાના જાયાને નંદના ડોલ વિજય ક્યાં ઉભો થા સ્ટીરી આડો બે બેહ્યો આવો બે આવો યશોદાના જાયાને નંદના દુલારા મંગળાની ઝાંખી કોઈ શોભે શ્રીનાથ તરુણભાઈ ઉભા થાવ આવે તરુણ બાલક. તમે હાલો મંગળાની ઝાંખી કેવી શોભે શ્રીનાથજી આજ મારા મંદરિયામાં બાલી શ્રીનાથજી ઓહો જોને સખી જોને પેલો પનઘટ દેખાય પેલો પનઘટ દેખાય ભાભી મારી ભાભી મારી ભાભી મારી પાણી લાગા જોને સખી જોને પેલો પનઘટ દેખાય પેલો પનઘટ દેખાય ભાભી મારી ભાભી મારી ભાભી મારી પાણી લાજા નવલી નવલી સાડીઓ પહેરી ચાલી સર્વે સજની પહેરી નવલી નવલી સાડીઓ પહેરી ચાલી સજની સર્વે ભેરી નવલી નવલી સાડીઓ પહેરી ચાલી સર્વે સજની પહેરી નવલી નવલી સાડીઓ પહેરી ચાલી સજની સર્વે ભેડી કે હારે નવ જોગન લેરાય નવ જોગન લેરાય ભાભી મારી ભાભી મારી ભાભી મારી પાણી હારે નવું ચોબન લહેરાય નવું હાલો લહેરાય અમારા ઈ કે ગયા મારી પાણી લાજાય હાલ ટીપી નાખી હાલ ગોકળભાઈ પેલો પનઘટ દેખાય પેલો પનઘટ દેખાય ભાભી મારી પાણી ઝડપથી હાલો. લાજાય વિશેષ જોવટિયા પાહિરી પડ પાહિરી પડ
રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી મુરારી બોલો ગિરિવરધારી મોહન મુરારી બોલો જય ગિરધારી મોહન મુરારી બોલો ગિરિવરધારી મોહન મુરારી બોલો જય ગિરધારી રાધે 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 શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી આવડન કાળી કાળી રાધે અંધિયારી રાધી કાળી રાધી અધિયારી આવડન કાળી કાળી રાધે અંધિયારી મથુરાની જેલમાં જન્મ લીધારી જેલમાં જન્મ્યા મુરારી મથુરાની જેલમાં જન્મ લીધારી મથુરાની જેલમાં જન્મ્યા મુરારી રાધે 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 શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી એ બંસી બજાવવાનો રંગ પ્યારી પ્યારી બંસી બજાવે લાગે પ્યારી પ્યારી બંસી બજાવવાનો લાગે પ્યારી પ્યારી બંસી બજાવે વાલો લાગે પ્યારી પ્યારી બંસી કી ધૂન पे બજાવવાની વારી બંસી કી ધૂન पे मैं जाऊं वारी वारी બંસી કી ધૂન पे બજાવવાની વારી બંસી કી ધૂન पे मैं जाऊं वारी वारी રાધે 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 આ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા 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 કેણે કેણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા પ્રિયામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા રામાય આવેલા હરિ ઓમ વિઠ્ઠલા પીપળિયામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા પ્રિયામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વૈષ્ણવોએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વૈષ્ણવોએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ચકડી ફરવા હાલો આવી જાઓ હાલો આવી જાઓ રાધે બસ ઓલી ભણી કાલ વારતી આપણે સરસ મજાની જે બોલવાની છે કમલેશભાઈ આપને કમલેશભાઈ ઢાઢણજી અને ભાવેશભાઈ ઢાઢીજી સરસ મજાનો આનંદ કરાવ્યો. ખરેખર એને તાલીઓથી વધાવી લેવાનું બધા. હાઈ ક્લાસ તાલીઓ જાજીભર હાલવી જોઈએ આ. કારણ કે વાસાણી પરિવારને આંગણે આજે ખરેખર અલૌકિક મનોરથનું આયોજન એમાંય આજે આનંદ આજે ઉછરંત આજે સલુડો ને સખી અમારી શહેર મેં આજે કંચનવરિયા મેં તો યમુનાજીની ભેટમાં જે મનોરથી જે લખાવેલી છે તેમની યાદી છે 2551 રૂપિયા ગૌલોકવાસી વસરામભાઈ ભીમજીભાઈ 1100 રૂપિયા વ્રજેશભાઈ 1100 રૂપિયા ચંદ્રેશભાઈ 1100 રૂપિયા દ્વારકેશભાઈ 100 રૂપિયા છગનભાઈ ખેમજીભાઈ 100 રૂપિયા રમેશભાઈ નારાયણભાઈ ધુમાવ અને 50 રૂપિયા ધીરજભાઈ. અને મનોરથી તરફથી ગૌચરની ભેટમાં છે 2551 રૂપિયા ગોલોકવાસી વસરામભાઈ ભીમજીભાઈ વાસાણી 1100 રૂપિયા વ્રજેશભાઈ વાસાણી
₹1100 ચંદ્રેશભાઈ વાસાણી, ₹1100 દ્વારકેશભાઈ વાસાણી, ₹100 ધીરજભાઈ નારણભાઈ, ₹250 ધીરુભાઈ કાનજીભાઈ વાડોલિયા અને ગોલોકવાસી જીવરાજભાઈ પાચાભાઈ વાસાણી, એમના બે જમાયુએ ગોલોકવાસી નિમિત્તે તેમને પાછળ રમેશભાઈ નારણભાઈ વાડોલિયા અને છગનભાઈ ખેમજીભાઈ ગરોદરા ₹5,555 ભેટ લખાવે છે ગૌચરને. બોલ શ્રી વલ્લભાધીશ કી. ₹501 વિપુલભાઈ તારાપુરા, ₹501 ઉપેન્દ્રભાઈ પોપટભાઈ મોરજરિયા, ₹500 ભવાનભાઈ ભીમજીભાઈ વાછાણી, ₹500 ચંદ્રેશભાઈ બટુકભાઈ નડિયાપરા નેકનામ, ₹501 તુલસીભાઈ દયાળજીભાઈ નડિયાપરા મહુવા, ₹200 વિનુભાઈ શામજીભાઈ બેડી, ₹200 મગનભાઈ વેકરિયા નગર પીપળિયા, ₹251 શ્રીનાથજી મંડપ સર્વિસ સરબદળ, ₹500 પ્રવીણભાઈ છગનભાઈ નડિયાપરા, ₹151 બજરંગ ફરસાણ મોટા વડાળા એમના તરફથી, ₹100 નારાયણભાઈ પરસોત્તમભાઈ સંચાણિયા મુંજકા, ₹500 બટુકભાઈ આંબાભાઈ વાસાણી સુવગવાડા, ₹100 હેમતભાઈ મનજીભાઈ વસવેલિયા જામનગર, ₹100 રવિકુમાર નવીનભાઈ વાડોલિયા, ₹1100 રસીલાબેન મનસુખભાઈ, ₹200 જીવરાજભાઈ શામજીભાઈ, ₹500 દેવજીભાઈ બાવાભાઈ માધાપર, ₹201 મનસુખભાઈ ધનજીભાઈ વાસાણી, ₹201 ₹101 માવજીભાઈ મનજીભાઈ ધીતેડા, ₹200 બકુલભાઈ ખોડાભાઈ, ₹100 પરસોત્તમભાઈ ધરમસિંહભાઈ નડિયાપરા, ₹100 ધનજીભાઈ ધરમસિંહભાઈ નડિયાપરા, ₹100 નરસિંહભાઈ રન્નાભાઈ સુધાગુના, ₹100 વાલજીભાઈ કેશવજીભાઈ વાસાણી, ₹101 ડાયાભાઈ ગોપાભાઈ વાસાણી, ₹101 તુલસીભાઈ ગોપાભાઈ વાસાણી, ₹500 છગનભાઈ વેલજીભાઈ વાસાણી નિકાવા, ₹100 ભીખુભાઈ મોહનભાઈ લાઠિયા અમરેલી, ₹100 અશોકભાઈ ગોકુળભાઈ લાઠિયા, ₹200 ₹100 વ્રજલતાબેન સંચાણિયા મુંજકા, ₹100 ભાવનાબેન વાડોલિયા બેડી, ₹200 નંદલાલભાઈ ગણેશભાઈ સંચાણિયા, ₹200 નાગજીભાઈ મોહનભાઈ મોટા મોવા, ₹251 હિતેશભાઈ ભાણજીભાઈ, ₹50 અર્જણભાઈ, ₹100 રમેશભાઈ નાથાભાઈ અને ₹100 કિશોરભાઈ જયંતિભાઈ મોટા ખેજડિયા. બોલ શ્રી વલ્લભાધીશ કી. પ્રેમ ભુજંગ જાકો ડસે તાકો મંત્ર ન જાને કોઈ એ વિરહ વ્યથા સે ના જીએ विरह व्यथा से ना जिए और जिए तो बावरी होई रे, जिए तो बावरी होई. કાલ હવારે
ભાભી જા ભાભી તમને બોલાવે પેલો કાન તમને બોલાવે પેલો કાન પોતાનો ગોળ છાને ખૂણે બેહી ખાઈ કરીએ દીઠો દીઠો ઈ પ્રગટ બજારે બેહી ખાતા ઈ પ્રગટ બજારે બેહી ખાતા ઈ લાગે જો ને મીઠો લાગે જો ને મીઠો प्रीतम बसे पहाड़ पे और मैं यमुना के तीर ऐ मिलनो मोहे कठिन है मेरे पाँव पड़ी है जंजीर अगर आगरा में बसोगिरी पे बसे मोनाथ तोड़ू 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 जंजीर जो मसो वो तो जाओ मारा पियोनी पास जाओ मारा पियोनी पास हंसा प्रीत काहू की विपत परे उड़ जाई ई साची प्रीत सेवाल की साची प्रीत सेवाल की ई जल सूके सूख जाई रे जल सूके सूख जाय आ छोगाड़े मन छेत्री आय हाय 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 आ छोगाड़े मन छेत्री अन कायनो हाले मारू जोर अरे जोगण बनी भीख मागती पूरो मारा मन ना को पूरो मारा मन ना कोड अरे नंदना कुंवर तमे હવે ચિંતા નથી એ તમે નાના નથી જરા અરે છેટા રહીને કરો कुंवर नंदना कुंवर ए नाना नथी ए छेता रही करो वातड़ी छोड़ो अडसो ना मारू श्याम था है એના એના
નાની નણદી મેણા અતિશય બોલે મેણા અતિશય બોલ ઈ શું કહે? ભલડી તું ભોળી ભોળી આ ભલડી તું કોની સંગે રમી આવી ચોરસ રાતડી છોડો અડશો મારું સૈયરનો સાથ સૈયરનો સાથ મને શરમાવી દેશે એ હરમાવી દેશે શરમાવી દેશે અને નાની નણદી નાનકડી એ નાનકડી નણદી મેણા અતિ દેહે પાપલડી તું એ પાપલડી તું પાપલડી તું કોની સંગાથે આ રમી આવી રાતડી છોડો અડસો ના વેલી આવું નક્કી આવું અન મારી હાહુને સમજાવું કાલ વેલી આવું ઓલી ડોકરીને સમજાવું હાહુને સમજાવું મારી હાહુને સમજાવું અને મારો પૈણો પૂછશે તો કઈશ પીસી આમાં દિનકા તો જો આવી ગયો પરનો પૂછશે તો કઈશ પિયરીએ જાઉં છું પિયરીએ જાઉં છું આ જે આપણે સાહિત્ય ગાઈ રહ્યા છીએ આ કોઈ એલફેલ સાહિત્ય નથી લગભગ મોટાઓ પાસેથી સાંભળ્યું છે 64 ભગવત ભક્તોની વાણી આપણા પુષ્ટિ સંપ્રદાયની અંદર ગવાય છે અને એ ભગવત ભક્તો કેવા હતા એની સાથે પ્રભુ એની સાથે વાતો કરતા માગી માગીને આરોગતા એની સાથે ખેલતા અને એને જે પ્રભુની લીલાનો અનુભવ થયો એ લીલાનું એને પદ દ્વારા વર્ણન કર્યું એટલે ઘણી વખત મુંજારો આવતો હોય જિગ્નેશભાઈ કે સમજાતું નથી હવે આ જે એક એક પદ છે પ્રભુની
એક એક લીલા છે. ભગવત ભક્તોને જેવા દર્શન થયા એવું પદમાં એને વર્ણન કર્યું. હવે આપણે એમને સીધી સમજી લેવી એમ ક્યાંથી સમજાય? એમ મોટાઓ આજ્ઞા કરે કે સમજવી એમ સહેલી નથી, પણ મોટાઓ એવી પણ આજ્ઞા કરે સમજવી એમ અઘરી નથી. આપણે શું કરી? આજે આ નગર પીપળિયાની અંદર મનોરથ છે, તો આપણે વ્યવહારે આવ્યા છે, સગાનું માન રાખવા માટે આવ્યા હોય, ઢાઢી લીલામાં બેઠા હોય. આમાં કેટલા એવા છે કે જિંદગીમાં પહેલી વાર ઢાઢ લીલા જોતા હોય છે? હશે ને? ઘણા એવા હશે. અને ઘણા એવા છે કે જે વારે વારે આવા ભગવત નામ લેવાતા હોય. અમારા જિજ્ઞેશભાઈ અને આ અમારે મનરપુર વાળા છોકરા બધા, એ જ્યાં ઢાઢ લીલા હોય ને આમંત્રણ હોય કે ન હોય પોગી જ જાય. અને ખૂબ સારી વાત છે, તાલી વગાડો એના માટે. જો વાત ક્યાં આવીને ઊભી? વિચાર આવે કે મનોરથ હોય અને એમાં આમંત્રણ ન હોય તો જોવાય કે ન જોવાય. તો મોટાઓ એવી આજ્ઞા કરે જ્યાં ભગવત નામ લેવાતું હોય. આમંત્રણની વાત ક્યાં જોવાય? વ્યવહાર હોય ત્યાં. પણ ભગવત નામ લેવાતું હોય, ભગવત નામ સાંભળવા જવું હોય, તો ત્યાં આમંત્રણની વાત ન જોવાય. ખબર પડે કે અહીંયા ઢાઢી લીલા છે, રાસ કીર્તન છે, તો પોગી જવાય. તો વિચાર આવે કે આ વાણી સમજવી હોય તો કરવું શું? કઈ રીતે સમજાય? હવે આપણે પુસ્તકના પાના કોઈ દી ખોલતા ન હોય, આ સ્વાભાવિક છે. બેનો હોય ભાઈ હોય, ઘણા એવા હશે સત્સંગ કરતા હશે, એવું નથી કે આ સભાની અંદર ન હોય. જાણકાર પણ બેઠા છે. અમારા ગોકળદાસ જે હો, પીસી સાહેબ, અમારા હરિભાઈ, આ બધા જાણકારો છે. હર્ષદભાઈ. આપણે સમજાતું નથી, ખબર નથી, અને એને સમજવું છે તો કરવું શું? મોટાઓ એવી આજ્ઞા કરે કે પુસ્તક ખોલીને બેસવું અને એકનું એક પદ, જે પદ તમને ગમતું હોય ને એ પદને 10 વાર વાંચી જાઓ તો ઠાકોરજી ચોક્કસ કૃપા કરી અને અમુક ટકા તો સમજાવી જ દેશે. અને બાકી કોઈ વલ્લભકુલની કૃપા થાય, કોઈ ભગવદી વૈષ્ણવની કૃપા થાય તો એ સાહિત્ય સમજવું અઘરું નથી. હવે આ જે પદ ગવાય છે, દયારામભાઈ ડભોઈમાં થઈ ગયા. દયારામભાઈ લગભગ 350 વર્ષ પહેલા થઈ ગયા. એને સાહિત્યની રચના કરી. નાની નળની મેણા બહુ બોલે, કાલ વેલી આવું મારી હાહુને સમજાવું. આ 350 વર્ષ પહેલા હાહુનો નણંદો આવો ને આવો ઉપાડો હોય છે. આવો જ ઉપાડો હોય છે ને તો જ લખે ને ભગવત ભક્ત. એને અનુભવ થયો હોય, લખ્યો હોય, એમને કાંઈ લખ્યો નથી. હવે અત્યારે પોઝિશન કેવી છે? પેલાનો સમય હતો 80-90 વર્ષના બાપ પાસે બેહીને તો એ કેતા, દીકરા આમ જઈ લગ્ન કરીને આવ્યા ને તો અમારા હાહુનો એવો ઝંડો ફરકતો કે ઘરમાં કાંઈક ખાવાની ચીજ પડી તો અડાય નહીં. આવું કેતા બાપ. તો અહીંયા દીકરીઓ બીતી, હા હું કેવી જડશે. અને હવે કઈરા ભોગવો. જો અત્યારે છોકરાની હગાઈ કરવા નીકળી ને એટલે હાહુમાની ડિમાન્ડ. છોકરી ભણેલી ગણેલી હોવી જોઈએ, છોકરી સંસ્કારી હોવી જોઈએ, છોકરીને રસોઈ આવડતી હોવી જોઈએ, છોકરી મારા કૈયામાં રહેવી જોઈએ. આવી બધી સાસુમાની ડિમાન્ડ. અને દીકરીની એક જ ડિમાન્ડ, હાહુ હોવી જ ન જોઈએ.
એ કે હા હું હોય તો માથાકૂટ ના બધી હાલો એ નૈના એ આના લોકડિયાની લાજુ નડેવાલા તમ શું કરતા વાતડી કાલે વેલી આવું કાલે વેલી આવું એ કાલે વેલી આવું એ કાલે વેલી આવું મારી હાહુ ને સમજાવું અને પૈણો પૂછે તો પૈણો પૂછે તો પૈણો પૂછે તો પૈણો પૂછે તો કેહું પિયરીએ જાવ છું પિયરીએ જાવ છું પિયરીએ જાવ છું એ લોકડિયાની આ લોકડિયાની લાજુ નડે લોકડિયાની લાજુ નડે તમ શું કરતા મીઠી વાતડી છોડો હાય મારગડે જાતને આડા કરો છો આડા ફરો છો વાલા આડા ફરો છો અને દાણની મિસે ચાડા કરો છો એ દાણની મિસે એ દાણની મિસે વાલા ચાડા કરો છો દયાના પ્રીતમ હું તો मार्ग जाता ए मार्ग जाता आडा फरो छो ए दाणनी मीसे चाड़ा करो छो चाड़ा करो छो चाड़ा करो छो
તમ હું દાસી તમારી અરપી આ અરપી તુજને જાતડી અડસોના આવો આવો કાનજી મારા મંદરિયે એ મારા મંદરિયે એ હું જોઉં છું વાલા તારી અરે વાતડી મેં તો જોતી એ સાવરિયા પ્રેમ તારી ઘાટડી આંગણિયા વાળી જોડી સ્વચ્છ કરાયા અને આસો પાલવના અરે આસો પાલવ અરે આસો પાલવના તોરણ બંધાયા ને તોરણ બંધાયા બારણિયામાં એને પાડી છે રંગ બે રંગની અરે પાતળી મેં તો યોદી હલો વેલે રોયા એ વેલો 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 યાવ વેલે રોયાવ તને ફૂલડે વધાવું અરી બોલી જઈ નાદ તારા નામને ગજાવું એ સંગાથે એ કરવી મારે મીઠી મીઠી બે વાતડી મેં તો ઓઢી ઓસા મલિયા પ્રેમે તારી ઘાટડી એ આવો આવો કાન જાજા મોંઘાનો થાજો મોંઘા મહેમાન જાજા મોંઘાનો થાજો અને મારું ઘર છોડી એ તમે મારું ઘર છોડી બીજે જાજો બીજે જાજો મોહનજી મારે એ તમ સંગાથે ઈ કરવી બે મીઠી મીઠી વાતડી મેં તો યોડી મીઠા મીઠા બે હૈયું ડોલાવતા
અને રંગ રૂડો જામશે મારે ઘેર આવતા એ રાધે વલ્લભની દાસી કહે એ મારે મંદિરીએ રોકાઈ જાવ ને આ રાતડી મેં તો